પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની ચૂંટણી વખતે ન થયો એનો માર હવે પડી રહ્યો છે આપણને. અને સરકાર ધીરે ધીરે 3 રૂપિયા, 4 રૂપિયા, 80 પૈસા, 2 રૂપિયા, 2.5 રૂપિયા એમ ભાવ વધારો થઈ રહ્યો છે. અને હજી કેટલો થશે આપણને ખબર નથી. સરકાર એ વિશે કોઈ ફોડ પાડતી નથી. પણ જે મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની સ્થિતિ જે થઈ સર્જાઈ એના કારણે ક્રૂડ તેલની આવકના પ્રશ્નો છે, ક્રૂડ તેલના ભાવનો પ્રશ્ન છે, એ બધા કારણે આ ભાવ વધારો થઈ રહ્યો છે એવું સરકાર કહી રહી છે. આ આખા પ્રશ્નમાં 2-3 મુદ્દા ઉપર સમજણ બહુ જરૂરી છે, આપણે સમજવાની જરૂર છે. વાત સાચી છે કે યુદ્ધની સ્થિતિ છે અને હોર્મુઝ ખાડીની સમસ્યાઓ છે. એ ઉપરાંત ઈરાન ઉપર તેલની ખરીદી ઉપર અમેરિકાના પ્રતિબંધો છે. રશિયા સાથે પણ એવી બધી પ્રતિબંધોની વાતો ચાલતી રહી છે અને એના કારણે આપણને સમસ્યાઓ આવી છે. આ વાત સાચી. પણ આમાં 2-3 પહેલું ઉપર બરાબર વાત કરવી છે આજે. એક તો ઓઇલ કંપની સતત નફો કરી રહી છે ને થોડી ખોટ આવે ત્યારે એ ગ્રાહક ઉપર કેમ બોજો આવે. સરકારે એક્સાઇઝ ઘટાડીને ઓઇલ કંપનીને ફાયદો કર્યો, પણ જ્યારે તેલના ભાવ, ક્રૂડ તેલના ભાવ નીચે હતા ત્યારે કેમ ગ્રાહકને ફાયદો ન આપ્યો? આમ સરકાર એમ કહે છે કે પેટ્રોલ ડીઝલ ઉપર હવે સંયુક્ત નિયંત્રણ કોઈ સરકારનું નથી અને આંતરરાષ્ટ્રીય બજાર ભાવના સરખામણીએ એની વધઘટ ઓઇલ કંપનીઓ કરી શકે છે. પણ આ વાત સાવ ખોટી છે. ત્રીજું એ સમજવું જરૂરી છે કે 2008માં જ્યારે આવી જ કટોકટી આવી હતી ત્યારે મનમોહનસિંહ સરકારે શું કરેલું અને અત્યારે નરેન્દ્ર મોદી સરકાર ક્યાં ગોથું ખાઈ ગઈ આ પણ સમજી લેવાની જરૂર છે. આજે આ વિશે વાત કરવી છે. છેક સુધી જોજો ને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક જરૂર કરજો. સવાલ ક્યાંથી શરૂ થાય છે કે ઓઇલ કંપનીઓને બહુ નુકસાની ચાલી રહી છે. પણ 2023-24, 2024-25ના જો આંકડા અને છેલ્લે 2025-26ના જો આંકડા તમે તપાસો તો સરકારી તેલ કંપનીઓને ગજબનાક નફો થયો છે. એ વાત લોકોથી છુપાવવામાં આવી રહી છે. કારણ કે જ્યારે આ 2-3 વર્ષોમાં ભાવ નીચા હતા અને $70-80 પ્રતિ બેરલ હતું, આજે $100 આસપાસ છે અને હમણાં પાછો થોડો ભાવ ઘટ્યો છે. પણ ત્યારે કંપનીઓનો માર્જિન જ્યારે નફો વધી ગયેલો ત્યારે સસ્તું ખરીદીને મોંઘું વેચવાથી કંપનીઓને જબ્બર ફાયદો થયો હતો. અને છેલ્લા 2 વર્ષમાં સરકાર પોતે કહે છે કે રશિયા પાસેથી જે સસ્તું તેલ આપણને મળતું હતું એના કારણે આપણને બહુ ફાયદો થયો, તેલ કંપનીઓને બહુ ફાયદો થયો, પણ એનો ફાયદો ગ્રાહકને આપવામાં નહીં આવ્યો. સરકારે એ નફો ખાધો, તેલ કંપનીએ ખાધો અને ગ્રાહકને એનો ફાયદો થયો નહીં. એનાથી વિરુદ્ધ અત્યારે ભાવ વધ્યા છે, ખોટ છે તેલ કંપનીઓને એમ કહેવામાં આવે છે, ત્યારે ગ્રાહક ઉપર બોજ નાખવામાં આવ્યો છે. આમાં છે ને અંડર રિકવરીનો ખેલ સમજવા જેવો છે. તેલ કંપનીઓ કહે છે એમને નુકસાન થઈ રહ્યું છે. મોટા ભાગે તે વાસ્તવિક એકચ્યુઅલી નુકસાન નથી હોતું, એને અંડર રિકવરી કહેવામાં આવે છે. અંડર રિકવરી એટલે શું એ સમજી લો. જો આંતરરાષ્ટ્રીય બજારના હિસાબે પેટ્રોલ ₹105માં વેચાવું જોઈએ પણ સરકારના દબાણ કે ચૂંટણીના કારણે એ ₹100માં વેચે તો કંપનીઓ આ ₹5ના તફાવતને પોતાનું નુકસાન ગણાવે છે. વાસ્તવમાં કંપની ખોટમાં નથી હોતી. સાંભળો, ધાર્યો નફો એને નથી મળતો, આટલો જ આ તફાવત છે. બીજું, તેલ કંપનીના નફા ઉપરાંત પેટ્રોલ ડીઝલ ઉપર જે કેન્દ્ર સરકારની એક્સાઇઝ છે અને રાજ્ય સરકારનો વેટ છે એના કારણે પેટ્રોલ, કારણ કે મૂળ કિંમત તો $35, $40, $45 જ હોય છે. આ જે માર છે એમાં કેટલાય કેન્દ્રના વેરા છે, એક્સાઇઝ છે અને સરકારનો વેટ છે. સરકારનો જે રાજ્ય સરકારોનો વેટ છે એમાં કોઈ ઘટાડો કરવા માંગતું નથી. અને જીએસટી નીચે લેવાની પેટ્રોલ ડીઝલની વાતો બહુ થઈ છે પણ લાવવામાં આવતી નથી.
કારણ કે સરકારને, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એમાં તગડી આવક થાય છે. એટલે તેલ કંપનીઓ ગ્રાહકો સામે ઓઇલ બોન્ડ્સ કે ભૂતકાળના નુકસાનની ભરપાઈના બહાના આવા ધરીને ભાવ ઘટાડતી નથી, જ્યારે વાસ્તવમાં તેમના બેલેન્સ શીટ નફાથી છલકાઈ રહ્યા હોય છે. આ બહુ મહત્વની વાત છે. તમને જો આંકડા જોતા હોય તો આપણે આંકડાની પણ વાત કરી શકીએ એમ છીએ કે 2024-25માં ઓઇલ પીએસયુ ને કેટલો નફો મળેલો. 2024-25માં 12,000, ખાલી આઈઓસીએલની વાત કરીએ તો 12,962 કરોડ અને નાણાકીય વર્ષ 2025-26માં 36,802 કરોડ, એટલે કે 184% નફામાં ઉછાળો. બીપીસીએલની વાત કરીએ તો 24-25માં 13,275 અને 2025-26માં 23,303, એટલે કે 75% ઉછાળો. એચપીસીએલની વાત કરીએ તો 7365 2024-25, 2025-26 17 કરોડ 175, 133% વધારો. એટલે કે ત્રણેય કંપનીનો જો તમે સરવાળો કરો તો નફામાં 130% વધારો થયો છે સાહેબ. એક જ વર્ષમાં 33,602 કરોડથી નફો વધીને 77,280 કરોડ થયો છે. એટલે કે નફો અદ્ભુત રીતે વધ્યો છે, પણ એનો ગ્રાહકને કોઈ ફાયદો કરવામાં આવ્યો નહીં. એટલે ખોટ છે એમ કરી અને આપણી ઉપર બધું બોજ નાખી દેવાની વાત છે, એ બરાબર નથી. હા, અત્યારે હોર્મુઝ ખાડીના પ્રશ્નોના કારણે સમસ્યાઓ થઈ છે, એ વાત સાચી છે, અને કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. એમ કહે છે કે 1,000 કરોડનું નુકસાન. જો કે આ ભાવ વધારો થયો છેલ્લા 8-10 દિવસમાં, એના કારણે 500 કરોડ સુધી રોજનું નુકસાન થઈ રહ્યું છે, એ વાત સાચી. પણ અગાઉ જે તમે નફો કર્યો છે, અદ્ભુત નફો કર્યો છે, એનો કોઈ તમે લાભ ગ્રાહકને આપ્યો નથી, અને તમને ખોટ ગઈ ચાલુ વર્ષમાં, એટલે તમે ફટાફટ લોકો ઉપર બોજ નાખી દીધો. આ તમે સમજો. કે બીજું શું છે કે ઈરાન અને રશિયા સાથેની જે નીતિમાં સરકાર થાપ ખાઈ ગઈ, એનું આ નુકસાન પણ છે. 2018-19ની વાત કરો તો ઈરાન ભારત માટે કાચા તેલનો ત્રીજો સૌથી મોટો સપ્લાયર દેશ હતો. ઈરાન આપણને માત્ર સસ્તું તેલ નહોતું આપતું, પણ એવી સુવિધા આપતું હતું કે દુનિયાનો કોઈ દેશ ન આપે. અમેરિકાના પ્રતિબંધોના કારણે ભારત ઈરાનને ડોલરના બદલે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરતું હતું. આનાથી આપણે દેશના ડોલર અનામત બચી જતું હતું. જંગી ડિસ્કાઉન્ટ પણ આપતું હતું. દર બેરલે એમ કહેવાતું ત્યારે $2 થી $4 સીધું ડિસ્કાઉન્ટ. ઉપરાંત તેલ લાવવા માટે જહાજોનું ભાડું અને તેનો વીમો પણ ઈરાન ભોગવતું હતું. 60 દિવસની ઉધારી પણ હતી. તેલ ખરીદ્યા પછી પૈસા ચૂકવવા ઈરાન ભારતને 2 મહિનાની મુદત આપતું હતું. 2019માં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર કડક પ્રતિબંધો લાદ્યા અને ભારતને ઈરાન પાસેથી તેલ લેવાનું બંધ કરવું પડ્યું. આ કારણે સમસ્યાઓ થઈ. બીજો મુદ્દો, રશિયાએ બહુ બધું આપણને ડિસ્કાઉન્ટ આપ્યું. 2022માં જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ થયું, પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યા, ત્યારે રશિયાએ તેલ વેચવા ભારતને ઐતિહાસિક ઓફર કરી. રશિયા પાસેથી ભારત માત્ર 1% તેલ ખરીદતું હતું, ને પછી એ સૌથી મોટો સપ્લાયર બની ગયું. અને 2022-23માં રશિયાએ બજાર ભાવ કરતા ભારતને 25 થી 30 સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ આપ્યું. એટલે કે જો દુનિયામાં તેલનો ભાવ $100 હોય તો ભારતને 70-75માં મળતું હતું. 2024-25 એટલે ધીરે ધીરે જેમ રશિયાએ તેલ વેચવા માટે ચીન અને ભારત જેવા નવા બજારો સેટ કરી લીધા, એમ એણે ડિસ્કાઉન્ટ ઘટાડવાનું શરૂ કર્યું. અને છેલ્લા 2 વર્ષમાં આ ડિસ્કાઉન્ટ ઘટીને પ્રતિ બેરલ $4 થી $6 થયું. એટલે આપણને જે ફાયદો હતો એ પછી ધોવાઈ ગયો. ને અત્યારે
રશિયાના તેલ પર મુશ્કેલી એમ છે કે પશ્ચિમી દેશોએ રશિયાના તેલ જહાજો પર કડક પ્રતિબંધો લાગ્યા છે. વધુમાં ચૂકવણાની સમસ્યા છે, કારણ કે રશિયા પાસેથી હવે પહેલાં જેટલું આપણને તેલ સસ્તું નથી મળતું. ડિસ્કાઉન્ટ $2-3 છે. ઇઝરાયલના હોર્મુઝ સામુદ્રી ધનીના કારણે આપણને સમસ્યાઓ થઈ છે. એટલે કે ઈરાન અને રશિયાના કારણે ભારતને જે સસ્તા તેલનું કવચ હતું એ બંધ થયું, એ નબળું પડ્યું અને એના કારણે આજની સ્થિતિ ઊભી થઈ છે. એટલે આ છે ને બહુ મહત્વની વાત છે. અને ડોલર સામે આપણો રૂપિયો મજબૂત રહ્યો હોત જો આપણે ઈરાન અને રશિયાથી આવી રીતે તેલ મગાવતા રહેતા હોત. પણ ઈરાન સાથે કેમ છેડો ફાડવો પડ્યો? રાજનીતિમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતા, ત્યાં આપણું રાષ્ટ્રીય હિત હોય છે. ભારતે ઈરાનને તેલ બંધ કરવું તેની પાછળ આંતરરાષ્ટ્રીય મજબૂરીઓ હતી, અને એ ના નથી. પણ મારે એનાથી આગળ જઈને, કારણ કે અમેરિકાએ ધમકી આપી હતી કે વૈશ્વિક બેન્કિંગ સિસ્ટમમાંથી એ બહાર કરી દેશે ભારતને, અને એના કારણે આઈટી કંપનીઓ, ફાર્માસ્યુટિકલ, નિકાસ બજારને બહુ મોટો ફટકો પડે. બીજું, ભારત માટે અમેરિકા, ક્વાડ સંગઠન, ટેકનોલોજી ક્ષેત્રે પશ્ચિમ દેશોનો સાથ પણ જરૂરી છે. ચીન સામે સંતુલન જાળવવા માટે પણ અમેરિકા સાથે સંબંધ બગાડાય નહીં. પણ આપણે મનમોહનસિંહને અહીંયા યાદ કરવા પડે. યુપીએ સરકાર 2004થી 2014, 10 વર્ષ બરાબર, અને દરમિયાન વૈશ્વિક કટોકટી 2008માં જે આવી, અને શું ભાવ થયો હતો ક્રૂડ બેરલનો સાહેબ? અત્યારે 100 આસપાસ છે ને, આપણે હલબલી ગયા છીએ. ત્યારે ઓલ ટાઈમ હાઈ ભાવ થયો હતો $147 પ્રતિ ડોલર, જે આશરે અત્યારે 100 આસપાસ, 100 થી 110 છે. પણ ત્યારે મનમોહનસિંહે શું જાદુ કર્યો સાહેબ, આ સમજવાની જરૂર છે. એમણે બહુ અલગ વ્યૂહાત્મક મોડેલ બનાવ્યું. એણે શું કર્યું? ઓઇલ બોન્ડ દ્વારા નિયંત્રણ કર્યું. આંતરરાષ્ટ્રીય ભાવ 147 થવા છતાં તેમણે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવા દીધા નહોતા. પેટ્રોલ ત્યારે આશરે 50 આસપાસ હતું અને ડીઝલ 35 આસપાસ હતું. તેલ કંપનીઓને થતું જંગી નુકસાન રોકવા માટે શું કર્યું? એમને રોકડા પૈસા આપવાને બદલે ઓઇલ બોન્ડ જાહેર કર્યા. અને આ એક પ્રકારનું સરકારી IOU એટલે સરકારી વચનપત્ર હતું, જેમાં સરકારી કંપનીઓને કહ્યું કે અત્યારે તમે ગ્રાહકો પાસેથી ઓછા ભાવ લો, તમારું જે નુકસાન થાય છે તેના બદલામાં અમે તમને બોન્ડ આપીએ છીએ, જેનું દેવું અને વ્યાજ સરકાર ભવિષ્યમાં એટલે કે 15 થી 20 વર્ષમાં ચૂકવશે. અને આ કારણે જનતાને મોંઘવારીના મોટા ઝટકાથી બચી ગયા. આપણે બચી ગયા, અને દેશ પર ભવિષ્યનું દેવું વધાર્યું, એની કોઈ ના જ નહીં. પણ 15-20 વર્ષે એ ચૂકવવાની વાત હતી. બીજું, સબસિડી જે મોડેલ હતું એની પણ વાત કરી લેવી જોઈએ. પેટ્રોલિયમ પેદાશના ભાવ સંપૂર્ણપણે સરકારી નિયંત્રણ હેઠળ હતા, અત્યારની જેમ મુક્ત નહોતા. મનમોહનસિંહે નુકસાન વેચવા માટે અંડર રિકવરી શેરિંગ ફોર્મ્યુલા બનાવી. શું હતી? નુકસાનનો એક હિસ્સો કેન્દ્ર સરકારની સબસિડી તરીકે પોતાની તિજોરીમાંથી આપતી હતી, અને બીજો હિસ્સો કાચું તેલ ઉત્પાદન કરતી સરકાર કંપનીઓ ONGC ઓઇલ વહન કરતી, અને ત્રીજો હિસ્સો ઓઇલ માર્કેટિંગ કંપની એટલે કે IOC અને BPCL ભોગવતી. એટલે ગ્રાહકો પર માત્ર 10 થી 15% જેટલો જ બોજ નાખવામાં આવતો હતો. બીજી જે કમાલ કરી મનમોહનસિંહે, એ સમજી લેવાની જરૂર છે. મનમોહનસિંહના સમયમાં પણ અમેરિકાએ ઈરાન પર પરમાણુ કાર્યક્રમના કારણે પ્રતિબંધો મૂક્યા. ભારત પર પણ દબાણ આવ્યું, પણ મનમોહનસિંહે કુશળ રાજદ્વારી રીતે આનો ઉપાય કરી દીધો. એમણે અમેરિકા સાથે ઇન્ડો-US ન્યુક્લિયર ડીલ તો કર્યું જ. અત્યારે આપણે ફાંફા છે ડીલ કરવાના અમેરિકા સાથે. ઘણા સમયથી વાતચીત ચાલે છે, ટેરિફ શું રહેશે. પણ ત્યારે મનમોહનસિંહે ઇન્ડો-US ન્યુક્લિયર ડીલ કર્યું. સાથે સાથે ઈરાન પાસેથી સસ્તું તેલ ખરીદવાનું પણ ચાલુ રાખ્યું સાહેબ. બંને રીતે આ મનમોહનસિંહની નીતિ આપણને બહુ ફળી.
એટલું જ નહીં, ઈરાન સાથે રૂપિયાના ચૂકવણીની શરૂઆત કરાવી. આ પહેલી વાર બન્યું સાહેબ કે રૂપિયામાં વેપાર કર્યો એમણે, અને એનાથી વૈશ્વિક પ્રતિબંધો છતાં ભારતનું તેલ સંકટ ટળી ગયું અને આપણા ડોલર પણ અનામત રહ્યા. શું ફેર છે આ મનમોહન સરકાર અને વર્તમાન સરકાર? ગ્રાહકોને સબસિડી આપીને રાહત આપી, વર્તમાન સરકારે શું કર્યું? બજાર આધારિત ભાવો રાખ્યા. મનમોહનસિંહ સરકારે ભલે દેશ પર દેવું બોન્ડ વધે, પણ અત્યારની સરકારે ટેક્સ કલેક્શન મજબૂત કર્યું. ભવિષ્યની સરકારો પર ઓઇલ બોન્ડનું ભારણ નાખીને તત્કાલીન જનતાને ત્યારે એટલે બચાવી, પણ અત્યારની સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને રાહત આપી, પણ કિંમતો મોટા ભાગે વૈશ્વિક બજાર ઉપર છોડી દીધી. એટલે આ આખા એપિસોડ, બંને એપિસોડનો મતલબ એ છે કે મનમોહનસિંહનો નિર્ણય એક ઇકોનોમિસ્ટ તરીકે ગ્રાહકની ખરીદ શક્તિ જાળવી રાખવાનો અને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ચાલુ રાખવાનો હતો. એમણે તિજોરી પર બોજ વહેરીને જનતાને કવચ આપ્યું. આજની સ્થિતિમાં સરકારે ટેક્સ ઘટાડ્યો, પણ ભાવ નિર્ધારણ કંપનીઓ અને વૈશ્વિક સ્થિતિના આધારે જ અત્યારે નક્કી થાય છે. એટલે બંને સરકારોમાં આ સંકટ તો આવ્યું, પણ એનો ઉપાય મનમોહનસિંહે કેમ કર્યું એ સમજી, એની સામે નરેન્દ્ર મોદીની સરકાર ગોથું ક્યાં ખાઈ ગઈ એ સમજો. ડોક્ટર મનમોહનસિંહે અમેરિકા સાથે ઐતિહાસિક પરમાણુ કરાર કર્યો, સાથે અમેરિકાની આંખમાં આંખ પરોવીને ઈરાન પાસેથી રૂપિયામાં તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું. અને મોદી સરકારે શું કર્યું? 2019માં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર દબાણ કર્યું અને મોદી સરકારે ઈરાન પાસેથી તેલની આયાત સાવ શૂન્ય કરી દીધી. શૂન્ય. જો ભારત ત્યારે રશિયા યુદ્ધ વખતે બતાવેલી મક્કમતા ઈરાન સામે પણ બતાવી હોત, જેમ રશિયા યુક્રેનના યુદ્ધમાં આપણે મક્કમતા બતાવીને રશિયા પાસેથી તેલ ખરીદી ચાલુ રાખી, એમ જો ઈરાન સામે હિંમત બતાવી હોત, અમેરિકાના દબાણ સામે ઝૂક્યું ન હોત, તો આજે પણ ભારત પાસે રશિયા ઉપરાંત ઈરાનનો એક મોટો આર્થિક સિક્યોરિટી વાલ્વ હોત આપણી પાસે. અને મોદી સરકારે સત્તામાં આવ્યા પછી સૌથી મોટો જે ફેરફાર કર્યો, પેટ્રોલ ડીઝલને સરકારી અંકુશમાંથી મુક્ત કર્યા અને એવી નીતિ કરી કે આંતરરાષ્ટ્રીય માર્કેટ મુજબ ભાવ વધશે કે ઘટશે. આ નિયમ પણ મુશ્કેલી ક્યાં આવી કે આ નિયમ માત્ર ગ્રાહકોને લાગુ પડ્યો. જ્યારે આંતરરાષ્ટ્રીયમાં બજારમાં તેલ સસ્તું થયું, $40-50 જ્યારે ભાવ હતો, ત્યારે સરકારે ગ્રાહકને ફાયદો આપવાની બદલે એક્સાઇઝ ડ્યુટી વધારીને નફો પોતાની પાસે રાખ્યો. એટલે પોતાની નીતિનો પોતે જ ભંગ કર્યો સાહેબ. જ્યારે તેલ મોંઘું થયું સાહેબ, ત્યારે કંપનીઓએ ગ્રાહકો પાસેથી પૂરા પૈસા વસૂલવા. એટલે કે જનતાને સસ્તા તેલનો લાભ તો ન મળ્યો, પણ મોંઘા તેલનો દામ પૂરો મળ્યો. આ સંતુલિત નીતિના કારણે લોકોને મુશ્કેલી થઈ. અને 2022-23માં જ્યારે રશિયા મુશ્કેલમાં હતું, ત્યારે ભારત પાસે તક હતી. રશિયા સાથે આગામી 5 કે 10 વર્ષ માટે $60 કે $70 ફિક્સ ભાવે લાંબા ગાળાનો કરાર જો કરી લીધો હોત, તો આ મુશ્કેલી ન આવી હોત સાહેબ. ભારતીય કંપનીઓને સ્પોટ માર્કેટ પર જ એની નિર્ભરતા રહી. આ ગણતરી ત્યાં ખોટી પડી અને પરિણામે જેવું રશિયાનું સંકટ થોડું હળવું થયું, એટલે એણે ડિસ્કાઉન્ટ ઘટાડી દીધું સાહેબ. અને 2026માં ભારત ફરીથી વૈશ્વિક બજારના જોખમ સામે ઉઘાડું પડી ગયું. અને મોદી સરકારે આર્થિક મોડેલમાં શું કર્યું કે પેટ્રોલ ડીઝલ પરનો જે ટેક્સ છે એ કમાણીનું સૌથી મોટું સાધન બની ગયું. લોકડાઉન અને તેના પછીના વર્ષોમાં સરકારે તેલ પર એટલો ટેક્સ વસૂલ્યો કે અર્થતંત્રના અન્ય ક્ષેત્રોનો વિકાસ કરવા માટે જનતાની ખરીદ શક્તિ ઉપર વાર થયો, એ ઘટી ગઈ. મનમોહનસિંહ શું માનતા હતા કે જો જનતા પાસે પૈસા બચશે તો તે બજારમાં અન્ય વસ્તુઓ ખરીદશે અને એનાથી જ અર્થતંત્ર ચાલશે. પણ મોદી સરકારે ટેક્સ વધારીને પોતે નફો મેળવી અને એ પૈસા વિકાસના કાર્યમાં વપરાય એવું મોડેલ અપનાવ્યું, પણ મોંઘવારીના સમયે ભારે પડી ગયું જનતાને.
એટલે મનમોહન સિંહ એક કન્ઝ્યુમર સેન્ટ્રિક હતા. તેમણે દેશ પર દેવું કરી અને જનતાને મોંઘવારીથી બચાવી. પણ નરેન્દ્ર મોદી ટ્રેઝરી સેન્ટ્રિક છે, એટલે કે તિજોરી કેન્દ્ર, અને તેમણે સરકારની નાણાકીય સ્થિતિ અને તેલ કંપનીઓની બેલેન્સ શીટ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો, અને એના કારણે સામાન્ય માણસ લાંબા સમય સુધી મોંઘા તેલનો ભાર સહન કરી રહ્યો છે. આ રીતે આ આખી સમસ્યાને જોવાની જરૂર છે, અને ક્યાંય પણ ભૂલ હોય તો એ સુધારી લેવાની પણ જરૂર છે સાહેબ. આજે 3 વાર જે ભાવ વધારો થયો છે એ ડામ અઘરો છે. તમે 5 રાજ્યોની ચૂંટણી હતી ત્યારે ભાવ નહોતો વધાર્યો, ત્યારથી જો થોડો થોડો વધારે હોત તો એ પચી જાત, અર્થતંત્ર પણ પચાવી લેત અને જનતા પણ પચાવી લેત. પણ એક સાથે 8-10 રૂપિયાનો વધારો થાય એ બહુ અઘરો છે, કારણ કે આની બહુ બધી ઇફેક્ટ આવતી હોય છે. ચીજ વસ્તુઓના ભાવ પણ વધવાના છે. સરકાર સંયમ રાખવાની વાત કરે છે, એ વાત સાચી, એનો ભાવ સાચો, પણ નીતિમાં જે ક્યાંય ગેપ છે અથવા તો ક્યાંય ઢીલાસ છે એ સુધારવાની જરૂર છે. મનમોહનસિંહ સરકારે જે રીતે નીતિ બનાવી હતી એ નીતિમાંથી પાઠ ભણવાની મોદી સરકારને જરૂર છે, તો જનતા ઉપર આટલો બોજો ન આવ્યો હોત સાહેબ. આભાર, ફરીથી મળીશું.